નમસ્કાર મિત્રો, દિલ્હીના જંતર મંતર પરથી આજ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ એ જ જંતર મંતર છે જ્યાં દેશનો નાગરિક પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે આવતો હોય છે. પરંતુ આજે ત્યાંનું ચિત્ર સાવ બદલાઈ ગયું છે. આખા વિસ્તારમાં એવો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જે સામાન્ય રીતે જોવા નથી મળતો. જંતર મંતરના તમામ રસ્તાઓ પર કાયમી ધોરણે મજબૂત બેરિકેડ ઊભા કરી દેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તાર અત્યારે એક પ્રકારે સીલ જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર પોલીસનો સતત ફ્લેગ માર્ચ ચાલી રહ્યો છે અને આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. આ ચિત્ર જોઈને સામાન્ય લોકોના મનમાં એક જ સવાલ ઊભો થાય છે કે આટલી મોટી કયાવત માત્ર સુરક્ષા માટે છે કે પછી પ્રદર્શનકારીઓના અવાજને સીમિત કરવા માટે છે. વિરોધ કરનારોનો દાવો છે કે આ વિસ્તારને એક અસ્થાયી જેલમાં ફેરવવાની તૈયારી થઈ રહી છે. તેઓ માને છે કે આંદોલનકારીઓને ઘેરવાનો આ એક નવો રસ્તો છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે સોનમ વાંગચુકને લઈને સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે. તેમનો હોસ્પિટલનો એક સિક્રેટ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને પણ વાત કરીશું અને હાલમાં જંતર મંતર ખાતેથી સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે તેના વિશે પણ વિગતવાર જણાવીશું. મિત્રો, આ કડક સુરક્ષા અને ઘેરાબંધીની સીધી અસર દિલ્હીની જીવાદોરી સમાન મેટ્રો સેવા પર પડી રહી છે. ડીએમઆરસી દ્વારા સુરક્ષા કારણોસર આગળ ઘેરીને એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સવારના 7:30 વાગ્યાથી જંતર મંતરના આસપાસના 18 જેટલા મેટ્રો સ્ટેશનોને અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં દિલ્હીનું સૌથી વ્યસ્ત ગણાતું રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પણ સામેલ છે, જે રાજીવ ચોક સ્ટેશન પરથી રોજના લાખો લોકોની હલચલ જોવા મળતી હોય છે. તેને પણ હવે અસ્થાયી રૂપથી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાં આજે સન્નાટો છવાયેલો છે. સ્ટેશનોના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને બહાર ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોતાના રોજગાર માટે નીકળેલા સામાન્ય નાગરિકોને નોકરિયાત વર્ગ આજે રસ્તાઓ પર રઝળતા મજબૂર જોવા મળી રહ્યા છે. તંત્ર કહે છે કે આ નિર્ણય પ્રજાની સુરક્ષા માટે છે, પરંતુ હેરાન થતી પ્રજા પૂછી રહી છે કે આ આખરે કેવી સુરક્ષા છે. જંતર મંતર આજે એક એવું સ્થળ બની ગયું છે જ્યાં પ્રજાનો અવાજ અને સુરક્ષા તંત્ર આમને સામને આવીને ઊભા રહી ગયા છે. હવે વાત કરીએ જંતર મંતર પર ચાલી રહેલા આંદોલનના સૌથી ચર્ચિત ચહેરા સોનમ વાંગચુકની. હોસ્પિટલના પરિસર અંદરનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ધુઆંધાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સોનમ વાંગચુક પોતાના બંને હાથ ખિસ્સામાં નાખીને પોલીસ અધિકારીઓ સામે ખૂબ જ આક્રમક શૈલીમાં બોલતા અને ઉગ્ર દલીલો કરતા નજરે ચડી રહ્યા છે. એટલું જ નહીં, તેઓ હોસ્પિટલના કાચના ગેટને પૂરી તાકાતથી ધક્કો મારીને આગળ વધવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. વિડીયોમાં દેખાતા તેમના હાવભાવ અને શારીરિક ક્ષમતા જોઈને કોઈ પણ સામાન્ય નાગરિકને એવું જ લાગે કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિ છે. Ask them to arrest me. I'm a free citizen. Ask them to arrest me. Yeah, arrest me. Yes, arrest me. What is this? Keeping me for 3 hours here on 25th day of my hunger. You all are harassing me. Not harassing you. Yes, you. If I die of stress, it will be your responsibility. What ऑर्डर does it नंबर want? लेके आप लोगों को बदतमीजी कर रहे हो, ऑर्डर लेके आओ. हाँ, Please open. I'm going. Arrest me if you want. bloody third class people. आप जबरदस्ती क्यों बात कर रहे हैं? Shameless people. This is government or this is a butcher. वो अभी अपने हॉस्पिटल Please come aside. Arrest me if you want. You're a doctor or a butcher. This is what you do on the 25th day. Order करिए. Ask your doctors. I wanted You to get go 10 with hours to gratitude, uplifting your, whatever honor left. But now I'm sorry to say I'm having to leave with this comment. You're the worst institution affected by these people. You have sold your soul. See, they You have sold your ये soul. बात कर रहे हैं सर if I Yeah, have sold fine. my soul Yes. you want me to you know me No, otherwise you won't be captivated by them. I am Wait, by Sonam, don't use this. Arrest me. Arrest me. You can stop me wherever. Let the nation know how. Sir, we have sent you people the live. order number. Okay, I have sent this And doctor. order Sir, ready. sir, warrant. આ એ જ સોનમ વાંગચુક છે જેમણે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા તે પહેલા જ
જંતર મંતરના પ્રદર્શન મંચ પરથી સાવ અલગ જ અવતારમાં જોવા મળ્યા હતા. ભૂખ હડતાલ દરમિયાન સામે આવેલા દ્રશ્યોમાં તેઓ અત્યંત અશક્ત અને નબળા જોવા મળતા હતા. તેઓ પોતાની જાતે ચાલી પણ નહોતા શકતા અને તેમને સતત અન્ય લોકોના ટેકાની જરૂર પડતી હતી. ઘણી વખત તો તેઓ તેમની વ્હીલચેર પર બેસાડીને લાવવા પડ્યા હતા. જ્યારે પણ તેઓ ઊભા થવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમનું શરીર સંતુલન બગડતું હોય તેવું પણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. એટલે કે સીધી રીતે ઊભા પણ રહી શકે તેવી પણ સ્થિતિ નહોતી. તો પછી અચાનક હોસ્પિટલના પરિસરમાં પહોંચતા જ તેમનામાં આટલી બધી ઉર્જા અને તાકાત ક્યાંથી આવી ગઈ? 21 દિવસથી સતત અન્નનો એક દાણો પણ ન લીધો તેવી સ્થિતિમાં વ્યક્તિ આટલી ઝડપથી કેવી રીતે ચાલી શકે? મોટા અવાજે પોલીસ અધિકારીઓ સામે દલીલો કેવી રીતે કરી શકે? અને દરવાજાને આટલા જોરથી ધક્કો મારીને કેવી રીતે ખોલી શકે? આ તમામ વિરોધાભાસી દ્રશ્યો સામે આવ્યા બાદ અનેક ગંભીર સવાલો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉઠી રહ્યા છે. આ ચિત્રો જોઈને એક પક્ષ એવો દાવો કરી રહ્યો છે કે શું આ આખી ભૂખ હડતાલ માત્ર એક પ્રચારનું સાધન હતી? શું પ્રદર્શન સ્થળ પર નબળાઈનો ઢોળ કરવામાં આવી રહ્યો હતો જેથી જનતાની સહાનુભૂતિ મેળવી શકાય? જો કે આખી ઘટનાક્રમની બીજી બાજુ પણ એટલી જ મહત્વની છે. 21 જુલાઈનો રોજ જ્યારે વાંગચુન સરફતગંજ હોસ્પિટલમાંથી મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ થવા માંગતા હતા ત્યારે દિલ્હી હાઈકોર્ટની મંજૂરી હોવા છતાં દિલ્હી પોલીસ અને હોસ્પિટલ પ્રશાસને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારનો આ વિડીયો છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોને લઈને અનેક સવાલો સોશિયલ મીડિયાના માધ્યમથી ઉઠી રહ્યા છે. અને બીજી તરફ સોનમ વાંગચુક પર સરકાર સાથેની ગુપ્ત ડીલ એટલે કે સેટલમેન્ટ કરવાનો પણ આરોપ લાગી રહ્યો છે. કેટલાક વર્ગો દ્વારા ગંભીર આરોપો પણ લગાડવામાં આવી રહ્યા છે. આરોપોનો સ્પષ્ટ ઇનકાર કરતા વાંગચુકે આકરો જવાબ આપ્યો છે. તેમણે જાહેર કર્યું છે કે તેમણે તંત્ર સાથે કોઈ સમાધાન નથી કર્યું. પોતાની સ્પષ્ટતામાં તેમણે ઉમેર્યું છે કે ભૂતકાળમાં લદ્દાખમાં યુવાનો પર થયેલા ગોળીબારની દુઃખદ ઘટનાઓ હજુ પણ તેમની નજર સામે જ હતી. દિલ્હીના પ્રદર્શન દરમિયાન પણ નિર્દોષ આંદોલનકારીઓ અને ખાસ કરીને ભણતા વિદ્યાર્થીઓ સામે તંત્ર દ્વારા આવી જ કડક કે હિંસક કાર્યવાહી થાય તેવી મોટી શક્યતાઓ સેવાઈ રહી હતી. આ સમગ્ર ઘટનાક્રમ આજે દેશની સામે ઘણા મહત્વના પ્રશ્નો છોડી જાય છે. એક તરફ સુરક્ષા અને નિયંત્રણના નામે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી અતિશય કડકાઈ છે, તો બીજી તરફ પોતાની માંગણીઓ મનાવવા માટે આંદોલનકારીઓ દ્વારા અપનાવવામાં આવતી આવી અનોખી વ્યૂહરચનાઓ છે. દિલ્હીના દિલ સમાન જંતર મંતર પર બનેલી આ ઘટનાઓ વાસ્તવિકનું સત્ય કેટલું છે અને રાજકીય રમત કેટલી છે તે સમજવું હવે દેશની જાગૃત જનતા માટે એક બહુ મોટો કોયડો બની ગયું છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે જોડાયેલા રહો મારી ચેનલ સાથે. જય હિન્દ.